અમદાવાદ હોસ્પિટલ નર્સિંગ હોમ એસોસિએશન એક મોટો નિર્ણય લીધો છે। આના સાથે સંકળાયેલી તમામ હોસ્પિટલમાં 3 વીમા કંપનીની કેશલેસ સેવા બંધ કરવામાં આવી છે। આ 3 વીમા કંપનીમાં ટાટા એઆઈજી, સ્ટાર હેલ્થ અને કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીનો સમાવેશ થાય છે। હવે આ કંપનીના ગ્રાહક દર્દીએ કેશલેસના બદલે રીએમ્બર્સમેન્ટ પ્રક્રિયા કરવાની રહેશે। કંપની દ્વારા ઇન્સ્યોરન્સ પાસ કર્યા બાદ કોઈપણ જાણ વગર રકમ કાપી દેતા હોસ્પિટલને થતા નુકસાન રોકવા એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। રિમ્બર્સમેન્ટમાં જ્યારે પણ ક્લેમ આવે ત્યારે તેના ડોક્યુમેન્ટેશનની પ્રથા એકદમ સિમ્પલ હોવી જોઈએ, જેથી કરીને વારે ઘડીએ પેશન્ટના રિએમ્બર્સમેન્ટ ક્લેમમાં કોઈપણ જાતના વારે ઘડીએ કોઈપણ જાતની ક્લેમ રિલેટેડ ક્વેરીઓ ઊભી કરી અને કોઈપણ જાતનું ડિલે ના કરવું જોઈએ। ઘણીવાર ધારો કે હું તમને કહું કે બ્રેસ્ટ કેન્સર થાય છે તો એનું પેશન્ટને ક્વેરી ઊભી કરી કાઢે કે આ થવાનું કારણ શું। એ કેશલેસ સસ્પેન્ડ કરવાનો નિર્ણય અમારે એટલા માટે લેવો પડ્યો છે કે છેલ્લા કેટલાય સમયથી અમે એમના સાથે વાટાઘાટો કરતા હતા, નિવેડો લાવવાની ટ્રાય કરતા હતા, પણ આ 3 કંપનીઓએ એક જડ વલણ અપનાવ્યું છે અને જે મુખ્ય મુદ્દાઓ છે જેમાં હોસ્પિટલ્સને એ લોકોએ કોઈ પણ કારણ વગર, કોઈ જાતની નોટિસ આપ્યા વગર, કોઈ પણ જાતના ઇન્ફોર્મેશન આપ્યા વગર ડીલિસ્ટ અને એક્સક્લુડ કરી છે। દર્દીઓ એ હોસ્પિટલમાં જાય, ટ્રીટમેન્ટ લે તો આ ઇન્સ્યોરન્સ કંપની એમના જ પોલિસી હોલ્ડરને કહી દે છે કે આ ડીલિસ્ટેડ હતી એટલે તમને આનું કોઈ જાતનું રિમ્બર્સમેન્ટ નહીં મળે। તો આ